અમદાવાદના નવા પોલીસ કમિશનર અને અગાઉ સુરતના પોલીસ કમિશનર તરીકે સફળ કામગીરી કરી ચૂકેલા અનુપમસિંહ ગેહલોત સાથે મંતવ્ય યોજની ખાસ વાતચીત સામે આવી। ડિંડોલીમાં મળેલ દીકરીને પોલીસે લીધેલ ગોદની શું છે કહાની? આપણે જે વાત કરીને કે વર્દી અંદરના એક માણસ આવીને, એટલે આ જે વાત હતી એવી જ મેં તમારા માટેનું એક બીજું રિસર્ચ છે કે જે હું તમને પૂછી રહી છું કે ડિંડોલીમાં એક છોકરી મળી હતી, જે આ વર્દી તો છે, કામ કર્યું છે, પણ વર્દી પાછળની અંદરના એક માણસની વાત છે કે જે ડિંડોલીમાં એક છોકરી મળી હતી જેનું નામકરણ પોલીસે કર્યું છે। અને એમાં સુરત જે પોલીસ છે એમણે એ દીકરીને ગોદ લીધી છે। આના માટે તમે શું કહેશો? જે રીતે મેં બતાવ્યા કે અમારે यहाँ ચોખ્ખી બીજા રાજ્યોમાંથી ઘણા બધા લોકો છે અને ક્યારેક ક્યારે શું થાય છે કે લોકો સમાજનો ડર છે અનમેરિડ હોય અને દીકરા દીકરીના જન્મ થતા હોય તો અમે લેકિન દીકરા દીકરી ભલે બોલીએ લેકિન અમે જો કેસીસ મળ્યા છે આ બધા દીકરીઓ સાથેના મળ્યા છે કે દીકરી પેદા થઈ એના ગામડાના તલાબના પાળા ઉપર મૂકીને રાત્રે 10 વાગે કોઈ જતા રહ્યા। આ તો આપણે સમાજમાં બતાવ્યા ને બહુ સારા લોકો છે, કોઈ જોયા તુરંત પોલીસને જાણ કરવી જોઈએ। પોલીસે તાત્કાલિક અમારી ટીમ પહોંચી, મહિલા ટીમ પહોંચી અને આ દીકરીને લઈને આવી। મતલબ કુછ અમુક કલાક પહેલે દીકરી પેદા થઈ હતી અને ઠંડનો સમય હતા, ડિસેમ્બર જનવરીનો સમય હતો, ઠંડ એકદમ, ઓર એમને જ બસ કંતાન મેં લપેટી દીધી હતી। દીકરીને લઈને તુરંત હોસ્પિટલ દોડાદોડી થઈ અને આ દીકરી ત્યારે પણ હસતી હતી અને જ્યારે લઈએ તો એકદમ સ્માઇલ કરતી હતી। એના નામ પર અમારા જો टीम છે અમે લોકો બધા મળીને हमारी जो टीम हमारी लेडी कांस्टेबल्स, लेडी पीएसआई वगैरह, हमारे पुलिस स्टेशन का जो पीआई टीम બધા એના નક્કી કરી એના નામ હસ્તી રાખીએ છીએ, એટલે સ્માઇલ હતી એટલે એનું નામ હસ્તી રાખીએ। પછી એના જવાબદારી અમે લોકો લીધી, એના છઠ્ઠીના પ્રોગ્રામ થયા, નામકરણ થયા ધૂમધામથી પૂરા એકદમ जिससे લાગે કે ચલો ભાઈ જ્યારે હસ્તી મોટી થશે આ જોશે આપણા વિડીયો। અને પછી અહીંયા જો અમારા शिशु जो ग्रह છે જો ત્યાં હતી જો પછી અમે લોકો અમારા પીઆઈ જતા હતા જોવા માટે, ફ્રિક્વન્ટ જોવા માટે, એના માટે અમે લોકો જો પૈસા ભેગા કર્યા જોઈએ, અમુક પૈસા બી અમે લોકો એકઠા કરીને એના નામ પે રાખ્યા જોઈએ। તો પીઆઈ ગયા તો પીઆઈને એવું થયા કે ભાઈ હસ્તી અને બીજી બી નાની નાની દીકરા દીકરીઓ ત્યાં છે તો એટલા ગરમી છે તો એના માટે ત્યાં જઈને એસી લગાવીને આવ્યા કે આ બધા બાળકો દીકરા દીકરીઓ નાના નાના છે, 1 વર્ષ 1.5 વર્ષ, અમુક દિવસ તો કોઈને કોઈ તકલીફ નહીં પડે જોઈએ। તો એસી ત્યાં લગાવ્યા શિશુગૃહમાં જેથી અમારા બધા બાળકોને રહે। પછી સરકારશ્રીના નિયમોનું પાલન કરીને અત્યારે એના કરીબ 15 દિવસ પહેલાં 15-20 દિવસ પહેલાં એક મુંબઈના આપણા ગુજરાતી પરિવાર છે સુખી પરિવાર, આ એના એડોપ્ટ કરે છે। આ બધા 4 વર્ષથી વેટ કરતા હતા, એના હસ્તી ગઈ તો અમે લોકો ગયા એના અર્પણ કરાય જો હસ્તી અત્યારે મુંબઈના થઈ ગઈ છે। અને આ રીતે એક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અમારે હમણાં જ થયા 10-15 દિવસ પહેલાં એવી દીકરી જેના આ બધા જો એ ખાઈ ગયા હતા કીડીઓ જો અહીંયા ડસ્ટબિન પાસે મૂકી દીધા, ખાઈ ગયા, એના તુરંત લઈ આવે અમે લોકો કરાય। પછી એક સર્જરી કરાવી છે, નાની દીકરી છે, અમુક દિવસના છે। પછી બીજા બી જો અમે લોકો ડૉક્ટર સાથે સંકલન છે અત્યારે શિશુગૃહમાં જેવા ઠીક થશે આપ સર્જરી કરીને એના વાપસ जो खूबसूरत है आ रीते कर देजो जो है। तो आ प्रकार जो पुलिस ना मन में खास करके हमारे जो महिला जो पुलिस है आ एक मान अभी रोल निभावे इस समय में।